શહેરના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે તેમના મત વિસ્તારમાં પાણીના પ્રશ્નની રજૂઆત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી, જેના પડઘા હોદ્દેદારો પર પણ પડ્યા હતા, જેથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર 16ની સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખોટા રિપોર્ટ મેયરને રજૂ કરે છે અને મેયર તેને માન્ય રાખી અમને કહે છે કે તમારા વિસ્તારમાં પાણીની તકલીફ નથી, જ્યારે આજ રોજ મળેલી વોર્ડ નંબર 16ની સંકલનની બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કે તેમની જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, દક્ષિણ ઝોન એએમસી નીતિન સોલંકી, ટાઉન પ્લાનિંગ વિભાગના જીતેન ત્રિવેદી, દક્ષિણ ઝોન કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ અને દક્ષિણ ઝોનના અધિકારી સાથે સંકલન બેઠક મળી હતી અને વોર્ડ નંબર 16ના પ્રાણ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે અને મ્યુનિસિપલ કાઉન્સિલરોમાં અને અધિકારીઓમાં સંકલનનો અભાવ દૂર થાય। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા મ્યુનિસિપલ કાઉન્સિલર સભા બાદ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરતા ભીની આંખે કરવી પડી હતી અને સમાચાર વહેતા થયા હતા। આજ રોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા વોર્ડ નંબર 16ની સંકલનની બેઠકનું આયોજન કરાયું હતું તેમ ફલિત થાય છે। આજની બેઠક ચેરમેનશ્રીએ બોલાવ્યા હતા। પાણીના ઇસ્યુને લઈને આજે મીટિંગ લીધી છે। જે કંઈ કામગીરી કરવાની હોય એ વહેલી તકે પૂરી થશે એવી ચેરમેનશ્રીએ ખાતરી આપી છે। બધા જ અધિકારીઓ પણ હાજર હતા અને જે કંઈ કામગીરી હશે એ વહેલી તકે પૂરી થશે એવી ખાતરી આપેલી છે। વિસ્તારના જે કંઈ કામો હતા, અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે 4 રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની કામગીરી હોય, પાણીની કામગીરી હોય, ડ્રેનેજની લાઈનોની કામગીરી હોય, ગંદા પાણીના ઇસ્યુ હોય, બધા જ કામગીરીને આજે અમને કીધું છે કે વહેલી તકે પૂરા કરીને આપીશું। એ દિવસની રજૂઆતને લઈને આજે ચેરમેનશ્રીએ જે મિટિંગ બોલાવી એમનો પણ હું ખૂબ ખૂબ ચેરમેનશ્રીનો આભાર માનું છું। કેટલા દિવસમાં કામનો નિકાલ આવશે? અઠવાડિયું 10 દિવસ કીધું છે કે જે કંઈ નવીન કામગીરી પાણી માટેની કરવાની હશે એ ચાલુ થશે।